નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ટર્પેનોઇડની અંદર આગળનો ક્વેશ્ચન છે કે સિટ્રાલનું બંધારણ સમજાવો તેનો અભ્યાસ કરીશું. તો ક્વેશ્ચન છે કે સિટ્રાલનું બંધારણ સમજાવો. આ ક્વેશ્ચન 7 માર્કમાં અથવા 14 માર્કમાં પૂછાય છે. મોટા ભાગે 7 માર્કમાં જ પૂછાણો છે. આની સાથે બીજો કોઈ ક્વેશ્ચન કમ્બાઈન કરીને પૂછવામાં આવતો નથી, બરાબર. જો આવે તો આપણે સિટ્રાલની એટલે ટર્પેનોઇડની વ્યાખ્યા ને એવું બધું પૂછાય છે, બરાબર. અને સિટ્રાલનું બંધારણ અથવા તો તેની બનાવટ એમ સેપરેટલી ક્વેશ્ચન પૂછવામાં આવે છે. હવે છે સિટ્રાલનું સૌથી પહેલાં તો બંધારણ. તો આપણે ક્વેશ્ચનની શરૂઆત ક્યાંથી કરતા હતા? બંધારણથી કરતા હતા. તો સૌથી પહેલાં તો અહીંયા બંધારણ. તો આપણે અહીંયા સિટ્રાલનું બંધારણ દોરીશું. તો આ થયું સિટ્રાલનું બંધારણ, બરોબર. આ બંધારણને આપણે બીજી રીતે પણ લખી શકીએ અથવા તો દોરી શકીએ. કઈ રીતે? જો આ બંધારણ આપણે અહીંયા નીચેથી દોરવાનું શરૂ કર્યું છે. સૌથી પહેલાં તો આ બે કાર્બન, બરોબર. એટલે અહીંયા આ બે કાર્બન આવી ગયા. હવે પછી આવડા સેન્ટરવાળો કાર્બન અહીંયા, પછી ડબલ બોન્ડ છે તો અહીંયા ડબલ બોન્ડ, પછી આ કાર્બન, પછી આ, પછી આ અને પછી આ, બરોબર. હવે આ કાર્બન જો એને અહીંયા એક CH3 મોલિક્યુલ જોડાયેલો છે એટલે અહીંયા એક CH3, બરોબર. હવે તેવી જ રીતે અહીંયા તો અહીંયા ડબલ બોન્ડ છે તો આપણે અહીંયા ડબલ બોન્ડ કરશું, બરોબર. અને પછી એક આવડો કાર્બન, આ બંને કાર્બનની વચ્ચે ડબલ બોન્ડ આવી ગયો અને અહીંયા CHO સમૂહ. કાર્બનની વેલેન્સી 4 છે તો આપણે વેલેન્સી એની પૂરી કરીશું. તો અહીંયા હજી એક હાઇડ્રોજન આવશે, અહીંયા 2 હાઇડ્રોજન આવશે, અહીંયા પણ 2 હાઇડ્રોજન આવશે. આની વેલેન્સી પૂરી થઈ જશે અને આની પણ વેલેન્સી પૂરી થઈ જશે. તો આ બીજી રીત થઈ સિટ્રાલનું બંધારણ લખવાની, બરાબર. આ પણ સિટ્રાલ જ છે પણ આપણે કાર્બન અને હાઇડ્રોજન અને તેની અંદર આવતા બોન્ડ્સને થોડુંક વ્યવસ્થિત રીતે લખ્યું છે. અહીંયા આ સિટ્રાલનું બંધારણ આવી રીતે આપણે શરૂઆતની અંદર લખ્યું. હવે આપણો મેઇન મુદ્દો શું હતો કે સિટ્રાલનું બંધારણ સાબિત કરતા વૈશ્લેષિક પુરાવાઓ, બરોબર. અહીંયા સુધી આપણે પહોંચ્યા. હવે આવડું આ સેન્ટેન્સ આપણે નીચે લખશું કે ભાઈ સિટ્રાલનું બંધારણ સાબિત કરતા વૈશ્લેષિક પુરાવા નીચે મુજબ છે, બરોબર. તો સૌથી પહેલો મુદ્દો આવશે આપણે બંધારણ સાબિત કરવામાં એક તો અણુસૂત્રનું. તો અહીંયા સ્ટાર 1 કરીને મુદ્દો નંબર 1 અણુસૂત્ર. તો અણુસૂત્ર કઈ રીતે આપણે ગણતા હતા? એટલે અણુસૂત્રનું સૌથી પહેલાં આપણે સેન્ટેન્સ લખીએ. અણુસૂત્રનું સેન્ટેન્સ થાય કે સિટ્રાલના ગુણાત્મક અને ભારાત્મક પૃથ્થકરણના આધારે સિટ્રાલનું અણુસૂત્ર નીચે મુજબ છે, બરાબર. તો અહીંયા આપણે હવે તેના અણુસૂત્ર લખશું કે એની અંદર આપણને કેટલા તત્વો દેખાય છે. તો કાર્બન દેખાય છે, હાઇડ્રોજન દેખાય છે, બરાબર, અને એક ઓક્સિજન દેખાય છે. તો અહીંયા આપણે લખશું CHO, બરાબર. હવે અહીંયા કાર્બન કેટલા છે? તો આ કાર્બનની આપણે ગણતરી કરીશું. તો કાર્બન અહીંયા 1 2 3 4 5 6 7 8 9 અને 10, ટોટલ 10 કાર્બન છે, બરાબર. હવે હાઇડ્રોજન ગણીએ. તો સૌથી પહેલાં તો આ બહારની સાઈડ જેટલા હાઇડ્રોજન છે આ શૃંખલાની બહારની સાઈડ જે હાઇડ્રોજન તેની આપણે ગણતરી કરીએ. તો 3 ને 3 6 ને 3 9, બરાબર. 9 ને 1 10 એટલે ટોટલ 10 હાઇડ્રોજન થયા. આપણે અહીંયા સાઈડમાં લખ્યું એટલે 10 હાઇડ્રોજન, બરાબર. 10 હાઇડ્રોજન. હવે બાકીના આપણે ગણીએ 1 2 3 4 5 અને 6.
6 હાઇડ્રોજન એટલે ટોટલ 16 હાઇડ્રોજન થયા અને 1 ઓક્સિજન થયું. તો આ થઈ ગયું સિટ્રાલનું અણુસૂત્ર. બરાબર. હવે આપણે આગળનો મુદ્દો જોઈશું કે ભાઈ આ બંધારણની અંદર મને અહીંયા કાર્બોનિલ સમૂહ દેખાય આવે છે. બરાબર. કાર્બોનિલ ગ્રુપ. તો હવે મારે કાર્બોનિલ ગ્રુપની સાબિતી માટે એક મુદ્દો એડ કરવો પડશે. તો મુદ્દા નંબર 2, કાર્બોનિલ સમૂહની હાજરી. બરોબર. તો કાર્બોનિલ સમૂહની હાજરી મારે દર્શાવ્યું હોય તો એની કેમિકલ રિએક્શન કઈ રીતે થશે? ઓબ્વિયસલી ઓક્ઝાઇમ વાળી કસોટી કરવાની આપણે. તો શું કરવાનું? અહીંયાથી સીધું COO, નીચે લખીવાળો સિટ્રાલ. બરોબર. આગળ અહીંયા ઓક્ઝાઇમ વાળી કસોટી કરી હોય તો શું આપણે યુઝ કરતા હતા? હાઇડ્રોક્સિલ એમાઇન. હાઇડ્રોક્સિલ એમાઇન. બરોબર. અને હવે આપણે ઓક્ઝાઇમ બનાવવો હોય તો કાર્બન એમના, અહીંયા ડબલ બોન્ડ છે ત્યાં નાઇટ્રોજન આવી જાય અને અહીંયા OH આવી જાય. તો આ શું થઈ ગયું? ઓક્ઝાઇમ. બરાબર. તો હવે આપણે કેમિકલ રિએક્શનને સમજાવવાની છે. તો કેમિકલ રિએક્શન સમજાવો તો આપણે શું કહીશું કે ભાઈ સિટ્રાલનું હાઇડ્રોક્સિલ એમાઇનની હાજરીમાં પ્રક્રિયા કરતાં ઓક્ઝાઇમ વ્યુત્પન્ન મળે છે. બરાબર. તો આ થઈ ગઈ તમારી આ રિએક્શનનું વર્ણન. હવે આપણે શું કરીશું કે આપણો મુદ્દો લખશું મેઇન કે તેથી સિટ્રાલના બંધારણમાં કાર્બોનિલ ગ્રુપ હાજર હોવું જોઈએ. બરાબર. તો અહીંયા તમારો મુદ્દા નંબર 2 પૂરો થયો. આગળનો મુદ્દા નંબર 3. તો એની અંદર શું આવશે કે આલ્ડીહાઇડ સમૂહની હાજરી. બરાબર. હવે આલ્ડીહાઇડ સમૂહ એ માટે થઈને આવ્યો કારણ કે બંધારણની અંદર આપણે જેવો કાર્બન જે હતો એ આવી રીતે જોડાયેલો હતો. છેલ્લો કાર્બન આવડો આ કાર્બનની વાત થાય છે. બરાબર. અહીંયા આલ્ડીહાઇડ ગ્રુપ છે એટલા માટે થઈને આપણે અહીંયા આલ્ડીહાઇડ ગ્રુપ લખ્યું. જો કીટોન હોત તો કીટોન ગ્રુપ લખેત. બરાબર. કાર્બોનિલ સમૂહ અહીંયા આપણે સાબિત કર્યો. બરાબર. તો હવે આપણે શું સાબિત કરવાનું છે કે ભાઈ એમાં આલ્ડીહાઇડ છે અથવા કીટોન છે. તો એની માટે થઈને આપણે આલ્ડીહાઇડ સમૂહની હાજરીની કસોટી અહીંયા કરીશું. બરાબર. તો એ કસોટી કઈ રીતે થાય? 2 રીતે થાય. સૌથી પહેલી તો રિડક્શન થાય અને બીજી કસોટી થાય ઓક્સિડેશન. બરાબર. તો આપણે સૌથી પહેલી કસોટી જોઈએ ઓક્સિડેશન. તો ઓક્સિડેશન કઈ રીતે થાય કે સિટ્રાલ છે. બરાબર. C10H16O છે. બરાબર. તેનું સિમ્પલી આપણે હાઇડ્રોજન હાજરીમાં રિડક્શન કરીએ. બરાબર. રિડક્શન પ્રક્રિયા કરીએ તો શું બને? C10H18O બને. જીરેનિયોલ. હવે કઈ રીતે બનશે? તો અહીંયા સાઈડમાં તમને સમજાવું કે આવી રીતે આલ્ડીહાઇડ ગ્રુપ આવી રીતે જોડાયેલો હોય. બરાબર. 1 2 3 4 કાર્બનની 4 વેલેન્સી પૂરી થઈ ગઈ. હવે અહીંયા આપણે રિડક્શન કરીએ ને ત્યારે થાય શું કે ભાઈ આલ્ડીહાઇડ હોય ને તેનું આલ્કોહોલમાં ટ્રાન્ઝેક્શન થઈ જાય. તો આલ્કોહોલમાં ટ્રાન્ઝેક્શન કઈ રીતે થશે? અહીંયા કાર્બન આવી રીતે હોય. હવે આ એક આગળનો જે કાર્બન હતો તેની સાથે તેની સંયોજકતા પૂરી થઈ ગઈ. બરાબર. હવે આ હાઇડ્રોજન તો એમનામાં આ હાઇડ્રોજન અહીંયા રહેશે જ તે. હવે વધ્યો આ C ડબલ બોન્ડ O. બરાબર. તો તેમાંથી એક બોન્ડ તૂટશે. અહીંયાથી એક બોન્ડ તૂટશે અને તે હાઇડ્રોજન તેની સંયોજકતા પૂરી કરશે. હવે વધ્યો ઓક્સિજન. તો ઓક્સિજન કાર્બન સાથે તેની વેલેન્સી પૂરી થઈ જ ગઈ છે. ભારે હાઇડ્રોજન સાથે જોડાઈ જશે. એટલે આ શું થઈ ગયું? આલ્કોહોલ ગ્રુપ થઈ ગયું. તો આને કહેવાય આખા સ્ટ્રક્ચર આવી રીતે શું કહેવાય કે આ સિટ્રાલનું જે બંધારણ છે ને સિટ્રાલનું બંધારણ અહીંયા થશે શું કે સીધું અહીંયા CH2OH ગ્રુપ જોડાઈ જશે. બરાબર. આવી રીતે CH2OH ગ્રુપ જોડાઈ જશે જેનાથી એ બંધારણને શું કહેવાય કે જીરેનોલ કહેવાય. તો હવે આને આપણે શું કહેવાય વર્ણન કરીશું કે ભાઈ સિટ્રાલ છે. સિટ્રાલનું રિડક્શન કરવાથી શું થાય? જીરેનિયોલ મળે છે. અને પછી બીજો મુદ્દો લખવાનો કે તેથી સિટ્રાલના બંધારણમાં આલ્ડીહાઇડ સમૂહ હાજર હોવો જોઈએ. બરાબર. તો આ થઈ ગયો તેનો એક મુદ્દો પૂરો અહીંયા.
હવે આપણે આગળનો ઓક્સિડેશન નામનો મુદ્દો જોઈશું. તો ઓક્સિડેશનનો મુદ્દો કઈ રીતે થાય કે ભાઈ C10H16O છે, બરાબર. હવે તેનું આપણે ઓક્સિડેશન કરીએ. ઓક્સિડેશન કરીએ તો થશે શું કે જેવી રીતે આલ્ડીહાઇડનું આલ્કોહોલમાં રૂપાંતરણ થયું હતું, તો તેવી જ રીતે આલ્ડીહાઇડનું શેમાં રૂપાંતર થઈ જશે? એસિડમાં. તો હવે અહીંયા કેમિકલ રિએક્શન કઈ રીતની થશે કે ભાઈ આલ્ડીહાઇડ આવી રીતે હોય, હમણાં આપણે દર્શાવ્યું તે પ્રમાણે, બરાબર. આવી રીતે હતો, આગળ કાર્બન છે. હવે આનું ઓક્સિડેશન આપણે કરીએ તો થઈ શું કે સીધું અહીંયા COOH OH આવી રીતે એનું કંઈક સ્ટ્રક્ચર થશે, બરાબર. એટલે સીધું અહીંયા આલ્કોહોલ બની જાય, એટલે સોરી એસિડ બની જાય, એસિડ, બરાબર. એટલે અહીંયા આવશે કે જીરેનિક એસિડ C10H16O2 જીરેનિક એસિડ. ટૂંકમાં આ બધા બંધારણમાં થશે શું કે આવી રીતનું જે સિટ્રાલનું બંધારણ છે, બરાબર, આવી રીતે. હવે અહીંયા આ જીરેનિક એસિડનું આપણે સ્ટ્રક્ચર દોરીએ તો એ આવી રીતે થઈ જાય, બરાબર. આવી રીતનું સ્ટ્રક્ચર બને, અથવા તો કઈ રીતે બને? COH, બરાબર. આવી રીતે આ થઈ ગયું જીરેનિક એસિડનું સ્ટ્રક્ચર, અને આ થઈ ગયું જીરેનિયોલનું સ્ટ્રક્ચર, બરાબર. તો હવે પાછું આપણે આ કેમિકલ રિએક્શનને સમજાવવાની, તો એ સમજાવવામાં આપણે એવો મુદ્દો લખશું કે ભાઈ સિટ્રાલનું ઓક્સિડેશન કરવાથી જીરેનિક એસિડ બને છે. તેથી આવડા જ મુદ્દો આપણે અહીંયા નીચે ફરીથી લખી વાળશું કે સિટ્રાલના બંધારણમાં આલ્ડીહાઇડ સમૂહ હાજર હોવો જોઈએ. તો અહીંયા આલ્ડીહાઇડ સમૂહનું હાજરીની સાબિતી પૂરી થાય છે, બરાબર. હવે પછી આવશે કે મુદ્દા નંબર 4. તો એની અંદર આપણને શું દેખાય છે આપણે સ્ટ્રક્ચરમાં જોઈએ. અહીંયા એક આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ શૃંખલાની હાજરી છે. આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ શૃંખલાની હાજરી છે, બરાબર. આવી રીતે આપણે આમ ગણીએ તો આ એક શૃંખલા થઈ, આ એક શૃંખલા પણ કહી શકો અને આને શાખા કહી શકો તમે, બરાબર. આવી રીતની એક શાખા છે. તો હવે આપણે આની સાબિતી કરવાની છે. તો મુદ્દા નંબર 4 કે આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડની હાજરી, બરાબર. હવે આલ્ફા બીટા તો આપણને સમજાય કે આ કાર્બન જે છે, આ કાર્બન એને આપણે આલ્ફા કહો અથવા તો બીટા કહો, આ કાર્બનને આલ્ફા અથવા તો બીટા કહો, બરાબર. હવે અહીંયા દ્વિબંધ આવેલો છે આ બંને કાર્બનની વચ્ચે, એટલા માટે અસંતૃપ્ત આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડની હાજરી, એટલે અહીંયા એક આલ્ડીહાઇડ ગ્રુપ છે જ તે, એટલે આલ્ડીહાઇડ, બરાબર. આપણે કરવાનું શું કે સિટ્રાલ હોય ને, સિટ્રાલની સોડિયમ બાય સલ્ફાઇડ સાથે પ્રક્રિયા થાય ને, એટલે થાય શું કે મોનો અથવા તો ડાય, મોનો અથવા ડાય બાય સલ્ફાઇડ મળે છે. મોનો અથવા તો ડાય સલ્ફાઇડ મળે છે, બરાબર. તેથી સિટ્રાલના બંધારણમાં, અને પછી આપણે નીચે આપણો મુદ્દો મૂકશું કે તેથી સિટ્રાલના બંધારણમાં આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ સમૂહની હાજરી હોવી જોઈએ, બરાબર. તો અહીંયા તમારો સિટ્રાલનો ચોથો મુદ્દો પૂરો થાય છે, બરાબર. આગળ આપણે મુદ્દા ભણીશું કે ભાઈ એની અંદર દ્વિબંધ આપણને દેખાય છે તો દ્વિબંધની આપણે હાજરી સૂચવીશું, પછી તેનું કાર્બન માળખું સમજાવીશું. કાર્બન માળખું સમજાવ્યા બાદ આપણે તેનું જળ વિભાજન કરવાનું છે, અને આગળ આપણે તેનું ઓઝોનોલિસિસ કરીશું, અને પછી આગળનો મુદ્દો આવશે કે H2SO4 સાથે પ્રક્રિયા કરો.
એટલે અહીંયા આપણો સિટ્રાલનો એ જે મુદ્દા આવે પછી તે સિટ્રાલનું બંધારણ પૂરું થાય ને તેનું સંશ્લેષણ આવે. અત્યારે આપણે મુદ્દા 4 સુધીનો અભ્યાસ કર્યો છે, બરાબર. આગળના મુદ્દા આપણે વિગતવાર અભ્યાસ કરીશું.